જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના પહેલા જ બ્લોગમાં। તો આજે અમે શું શાકભાજી વાવી છે એ તમને બતાવીશું, બ્લોગમાં બનાવી રહેજો। તો આપણે પહેલાં જ બતાવી દઈએ કોબીજ અને ફુલાવર, અને વાય અઠવાડિયું થયું છે। આ કોબીજ અને બીજું બધું ફુલાવર છે। તો હવે તમને બતાવી દઈએ મરચાં અને રીંગણ। આ છે મરચાં જે અત્યારમાં જ વાયા હી, અને આ બાજથી રીંગણ, અને આટલે થોડી ડુંગળી વાયેલી છે। હજુ ઉજીને પાણી વાળવાનું છે અત્યારે, જોઈ શકો છો મરચાં, અને પેલી બાજુ રીંગણ છે। હવે આપણે પાણી આવે એટલે બતાવીએ। તો મિત્રો આપણે પાણી આવી ગયું છે અને ફુવારા પણ ચાલુ થઈ ગયા છે, અને આપણે મરચાં અને રીંગણમાં પાણી વાળીશું। તો મિત્રો આ રહી પ્લેટો, હમણાં આપણે રેગડા અને મરચાંનો રોપ લાવ્યો હતો નર્સરીથી। અને મિત્રો આ કોબીજ, ફુલાવર, રીંગણ અને મરચાંનો રોપ આપણે રામ નર્સરી થરાથી લાવ્યો હતો, અને કોઈને લાવવું હોય તો થરામાં મળી જાય, રામ નર્સરી થરા। તો મિત્રો હવે તમને અમારી મગફળીનું વાવેતર બતાવી દઈએ કે મગફળી કેવી છે, તો વ્લોગમાં બનાવી રહેજો। આ છે આપણે મગફળી, બીજી પણ પેલા ક્ષેત્રમાં છે, તમને બતાવી દઈએ। તો આપણે આ છે મગફળી, તમે જોઈ શકો છો આ બધી મગફળી। અને કોમેન્ટ કરજો કે શાકભાજી અને મગફળીનું વાવેતર કેવું છે। મિત્રો હજી આપણે ખરપવાનું ચાલુ જ હતું, પણ અત્યારમાં વરસાદ આવવાથી આપણે થોડું મોસમ ને બધું બાકી રહી ગયું છે, અને આપણે આરા ઢૂંઢિયાથી આપણે ખરપ્યું છે। તો તમને ટ્રાય કરીને બતાવી કે કેવી રીતનું ખરપાય, વ્લોગમાં બનાવી રહી। તો મિત્રો આ પહેલું હોવાથી બરોબર હેડતું નહીં, અને ખરેખર મિત્રો મજા આવી જાય એવું છે। અને આપણે આ બધું આનાથી જ ખરપ્યું છે, અને હજુ આ બધું બાકી ખરપવાનું, વ્લોગમાં બને રહી ગયું। તો મિત્રો તમને જણાવવાનું કે આપણી આ મિસ્ટર ખેડૂત પુત્ર ચેનલ નવી છે, તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।